તો બેનના ઘરેથી નીકળીને અમે પૂજી ગયા છીએ બગદાણા અને હવે બગદાણામાં કરશું બાપા સીતારામના દર્શન. અંજલીબેનને અમારે લાગી ગઈ છે ટાઈડ. જોવો તમે બાપાની તિથિ આવે છે એટલા માટે કેવું મસ્ત શણગારેલું છે. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. જય કાળ ભૈરવ દાદા. મસ્તીની તૈયારી હાલે છે બાપા સીતારામની. કરમભાઈ વૈયા ગયા છે. આ છે બાપા સીતારામનું મંદિર. બહુ મસ્તીનું શણગારેલું છે. આ બાપાનો વડલો છે. વડલામાં બધા કહે કે બાપા સીતારામનું દર્શન થાય છે. સીતારામના દર્શન થાય છે. એના ભાગમાં હોય જોઈ શકે છે. અહીંયા હાર પહેરાવેલો છે ના છે બાપા સીતારામનો ચહેરો. કોઈને બતાતો હોય તો જરા ગમતું. જય બાપા સીતારામ. અને આ છે બાપા સીતારામનો કૂવો. જેના આશ્રમનો પેલો કૂવો હતો એ. તો તમે જોઈ શકો છો આ છે બાપા સીતારામનો કૂવો. જે આશ્રમમાં પહેલો કૂવો હતો એ. પહેલાં આશ્રમ અવડો જ હતો પણ આ તો સમય સાથે મોટો થતો ગયો છે. જય બાપા સીતારામ. બતાવો આનો હાથ તો પરમભાઈ અમારે જાય છે મંદિરે. જોવો કાંઈક બાપા સીતારામનું મંદિર મસ્ત મજાનું બતાવ્યું છે. જય બાપા સીતારામ. બાપાની તિથિ આવે છે એટલા માટે સીતારામની ચાંદીની મૂર્તિ બનાવેલી છે. મસ્તીનો ઝુમર છે. જય બાપા સીતારામ. બોલો બાપા સીતારામની જય. હવે
જઈ છીએ આપણે રામજી મંદિરના દર્શન કરવા છે. બાપા સીતારામના મંદિરની ઉપર છે. આ છે રામજી મંદિર. શ્યાવર રામચંદ્ર ભગવાનની અહીંયા સ્થાપના કરેલી છે. બાપા સીતારામની ચાંદીની મૂર્તિ છે. આ ઉપલો માળ છે. ઉપર રામ ભગવાન છે. ઉપર નીચે બાપા સીતારામ છે. આખું બગડાણા શણગારી દીધેલું છે. જો છો લાઇટિંગ બાઇટિંગ બધું કમ્પ્લીટ. તો આવું કાંક બગડાણા શણગારેલું છે. મસ્તીનું કામકાજ ચાલે છે. એટલા માટે તો આવો કાંઈક હતો બાપા સીતારામનો મંદિરનો નજારો. પૂર્ણિમાની તિથિ આવે છે બાપા સીતારામની. તો જય જવાન જય કિસાન. આજનો બ્લોગ આપણો કરવી છે પૂરું. તો જે કોઈ મિત્રો ગયા હોય બગડાણા તે કોમેન્ટ કરજો. બાકી જય જવાન જય કિસાન.